ગુજરાત ભાજપ અધ્યક્ષની જે ચૂંટણી યોજાવાની છે તૈયારીઓ તેજ જોવા મળી છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ જોવા મળી। આજે ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરાશે અને પાછા ખેંચાશે, જેમાં આજે સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે। તો આજે બપોરે 3 વાગ્યાથી 4 વાગ્યા સુધી ફોર્મની ચકાસણી થશે, જેમાં સાંજે 5 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચી શકાશે। તો ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ જોવા મળી છે। આજે ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરાશે અને પાછા પણ ખેંચાશે। સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે, ઉમેદવારી નોંધાવી શકશે, જેમાં આજે બપોરે 3 વાગ્યાથી 4 વાગ્યા સુધી ફોર્મ ચકાસણી કરવામાં આવશે અને સાંજે 5 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચી શકાશે। આવતીકાલે પ્રદેશ અધ્યક્ષ પદનું મતદાન અને મતગણતરી થશે। પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીમાં કુલ 229 મતદાતા મતદાન કરશે। તો લોકસભા અને રાજ્યસભાના 10% સભ્યો મતદાર બનશે। વિધાનસભામાં ચૂંટાયેલા પૈકી 10% સભ્યો મતદાર બનશે। પ્રદેશ પરિષદના પ્રતિનિધિઓ પણ ચૂંટણીમાં મતદાર બનશે। સંવાદદાતા કિંજલ બોરીસા આપણી સાથે લાઈવ જોડાયા છે। જી, ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળવાના છે, ઉમેદવારી પત્રો પણ ભરાવાના છે, અત્યારે માહોલ કેવો છે કમલમ ખાતે? जी कमलम खाते आज माहौल है અમદાવાદના શહેર પ્રમુખ છે પ્રેરકતા તેઓ કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે। અનેક જે નેતાઓ છે તે પણ કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે। જે ફૂલોથી કમલમને સજાવવામાં આવી છે। શ્યામા પ્રકાશ મુખર્જીના જે પોસ્ટર લગાવવામાં આવ્યા છે કમલમમાં તેને સજાવવામાં આવ્યા છે। તેની સાથે સાથે પંડિત દીનદયાલના પણ જે પોસ્ટર, તેની સાથે ભારત માતાની જે છબી છે, તમામ આખા કમલમને ફૂલોથી સજાવી દેવામાં આવ્યું છે। તમામ નેતાઓ છે તે કમલમ ખાતે આવવાની શરૂઆત થઈ ગઈ છે। સૌથી મહત્વની વાત એ છે કે અત્યાર સુધી કમલમમાંથી એ સમાચાર સામે આવી રહ્યા છે કે માત્ર જે ઉમેદવારી ફોર્મ છે તે એક જ ઉમેદવારી ફોર્મ ભરાવાનું છે। એક જ જે વ્યક્તિ છે તે પ્રદેશ પ્રમુખ માટે દાવેદારી નોંધાવશે અને તે વ્યક્તિ છે જગદીશ વિશ્વકર્મા અત્યારે પહોંચશે કમલમ પોતાના 10 જેટલા ટેકેદારોની સાથે। તેઓ જ્યારે કમલમ પહોંચશે અને તેઓ પ્રદેશ પ્રમુખ માટેની જે દાવેદારી નોંધાવશે, જો માત્ર એક જ ફોર્મ નોંધાશે તો તેઓ બિનહરીફ રીતે જે પ્રદેશ પ્રમુખ છે સીધા તે બની જશે। પરંતુ જો અત્યાર સુધીમાં અન્ય કોઈ ઉમેદવાર જો પોતાની દાવેદારી નોંધાવશે તો જે ચૂંટણીની પ્રક્રિયા છે તે આખી ફોલો કરવામાં આવશે। પરંતુ અત્યાર સુધી એવી વાત છે કે માત્ર એક જ ફોર્મ છે તે ભરાશે અને એક જ ફોર્મ ભરાશે અને તેનાથી જગદીશ વિશ્વકર્મા છે તે સીધા બિનહરીફ થશે। પરંતુ જગદીશ વિશ્વકર્મા છે તે પણ અમદાવાદથી આવે છે અને મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ તેઓ પણ અમદાવાદથી આવે છે। એટલે કે બે મોટા ચહેરા અમદાવાદના છે અને બંને મોટા ચહેરા, એક મુખ્યમંત્રી બનશે અને બીજા છે તે પ્રદેશ પ્રમુખ બનશે। જો આ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાશે, આ પ્રકારના સમીકરણો ગોઠવાશે તો જે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે તેમાં જે મધ્ય ગુજરાત, પરંતુ અત્યારના જે સૂત્રો તરફથી મળતા જે સમાચાર છે તેનાથી એવું જ લાગી રહ્યું છે કે જે કારણ કે પ્રેરક શાહ અહીંયા પહોંચ્યા છે, સૌથી પહેલા તેઓ કમલમ પહોંચ્યા છે અને તે પણ તે સૂચવે છે કે જે જગદીશ વિશ્વકર્મા છે તેમણે પણ અહીંયા પહોંચશે, તેમના ટેકેદારોની સાથે અહીંયા પહોંચશે અને 11 વાગ્યા બાદ જે ઉમેદવારી ફોર્મ છે તે ભરશે। ત્યારબાદ જે ફોર્મ ચકાસણી પણ વાત છે, પરંતુ જો માત્ર એક જ ફોર્મ ભરાશે તો કોઈ પણ જે ચૂંટણીની પ્રક્રિયા છે તે થશે નહીં। સીધું તેમને જે બિનહરીફ છે તે તેમની જીત મેળવશે। પરંતુ અત્યારે તેમની સામે જો કોઈ બીજા ઉમેદવારના પણ જે નામ ચર્ચાઈ રહ્યા છે, કારણ કે મયંક નાયકનું નામ ચર્ચાઈ રહ્યું છે, પ્રદીપસિંહ જાડેજાનું નામ ચર્ચાઈ રહ્યું છે, દેવુસિંહ ચૌહાણ, અર્જુનસિંહ, તમામના જે નામ છે તે ચર્ચાઈ રહ્યા છે। પરંતુ સૌથી મોખરે જે નામ છે તે જગદીશ વિશ્વકર્મા છે અને જો તેઓ પોતા એક જ તેમને દાવેદારી નોંધાવશે તેમના દ્વારા તો આખી આ જે ચૂંટણી પ્રક્રિયા છે તે કરવામાં નહીં આવે, માત્ર તેમને સીધા જે જીત છે બિનહરીફ તેઓ જીતશે। તો સાથે જે ભૂપેન્દ્ર યાદવ છે તેઓ પણ ગુજરાત આવવાના છે અને તેમની હાજરીમાં
તેમની હાજરીમાં આ આખે જે કાર્યક્રમ છે તે યોજાવાનો છે. કમલમની પાછળના ભાગમાં જે મંડપ છે તે પણ બાંધી દેવામાં આવ્યો છે, પરંતુ આજનો દિવસ છે તે ખૂબ જ મહત્વનો છે અને આજે છે ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળવાના છે અને તેની ચૂંટણી આજે યોજાવાની છે. પરંતુ જો માત્ર એક જ ફોર્મ ભરાશે તો સીધા જગદીશ વિશ્વકર્મા છે તે બિનહરીફ પ્રદેશ પ્રમુખ બનશે. કિંજલ, ક્યાંક એવું પણ સૂત્રો દ્વારા માહિતી મળી છે કે જગદીશ વિશ્વકર્મા ભાજપના પ્રદેશ પ્રમુખ બની શકે છે અને તેઓ ટેકેદારો સાથે ફોર્મ પણ ભરવાના છે, તેવું પણ ક્યાંક લાગી રહ્યું છે. તે મુદ્દે આપનું શું કહેવું? જે સ્મિતા, એ જ મેં આપને કહ્યું કે જે જગદીશ વિશ્વકર્મા જો માત્ર તેમણે દાવેદારી ન સીધા જે ભાજપના પ્રદેશ પ્રમુખ બનશે, પરંતુ જે અન્ય નામો ચર્ચાઈ રહ્યા છે તેમાંથી જો કોઈ ઉમેદવાર પ્રદેશ પ્રમુખનું જે ફોર્મ છે તે ભરશે તો આખી ચૂંટણીની પ્રક્રિયા છે થશે અને આવતીકાલે જ્યારે મતગણતરી થશે અને મતગણતરી બાદ જે પરિણામ આવશે ત્યારબાદ જે પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થશે. પરંતુ જો આજે માત્ર એક જ ફોર્મ ભરાશે, માત્ર જગદીશ વિશ્વકર્માનું ફોર્મ ભરવામાં આવશે તો આજે જે ક્લિયર થઈ જશે, આજે જે પ્રદેશ પ્રમુખ છે તે નક્કી થઈ જશે કે જગદીશ વિશ્વકર્મા છે તે પ્રદેશ પ્રમુખ બનશે. પરંતુ જો કોઈ અન્ય ફોર્મ નહીં ભરે તો તેમને બિનહરીફ રીતે પ્રદેશ પ્રમુખ બનશે. પરંતુ તેમની સાથે અન્ય કોઈ ઉમેદવાર ફોર્મ ભરશે તો આખી પ્રક્રિયા કરવામાં આવશે. પરંતુ અત્યાર સુધીની વાત એવી છે કે જગદીશ વિશ્વકર્મા પોતાના ટેકેદારો સાથે કમલમમાં પહોંચ્યા અને ફોર્મ ભરશે. અત્યારે ખુદ અમદાવાદના શહેર પ્રમુખ છે પ્રેરક શાહ, તેઓ પણ કમલમ પહોંચી ચૂક્યા છે અને હવે 11 વાગ્યાથી આજે આખી શરૂઆત થવાની છે. જી, તો કિંજલ, આપને શું લાગી રહ્યું છે, કોઈ નવું નામ આવી શકે છે સામે? જે ચોક્કસથી ભાજપ છે તે અંતિમ ઘડીએ જે પોતામાંથી બિલાડું કાઢે છે, દર વખતે જે સરપ્રાઈઝ આપતું હોય છે, જે નામ ચર્ચાય છે તે પણ પત્તું છે તે કપાતું હોય છે અને અન્ય કોઈ નવું નામ હોય છે તે સામે આવતું હોય છે. પરંતુ આ વખતે સૌથી વધારે જે પત્ર કરતી શક્તિ છે તે ઓબીસી પત્ર છે અને ઓબીસી પત્રમાંથી જ કોઈ પ્રદેશ પ્રમુખ બનાવવા પડે તે પ્રમાણેની પરિસ્થિતિ છે અને તેના જ કારણે જે ઓબીસી નેતાઓ છે, મયંક નાયક જેઓ પણ ઓબીસી મોરચાના પ્રમુખ છે, રાજ્યસભાના સાંસદ છે, તો ગુજરાતમાં તેમનું એક મોટું નામ છે અને ઓબીસી સમાજમાં પણ તેઓ સારું પ્રભુત્વ ધરાવી રહ્યા છે. એટલે તેમનું પણ નામ જે ઘણા સમયથી ચર્ચામાં હતું, જ્યારે પણ પ્રદેશ પ્રમુખનું નામ આવે સીધું નામ છે સામે આવતું હતું. ત્યારબાદ જે જગદીશ વિશ્વકર્મા છે તેઓ પણ જે ઓબીસી નેતા તરીકે ખૂબ જ સારું જે પ્રભુત્વ છે તે ધરાવી રહ્યા છે. આ બંને સિવાય જો વાત કરવામાં આવે તો પ્રદીપસિંહ જાડેજાનું પણ નામ છે તે પણ ચર્ચામાં રહ્યું છે. સાથે સાથે દેવુસિંહ ચૌહાણ, અર્જુનસિંહ, આ તમામ જે મોટા નેતાઓ છે તેમના નામ છે તે ચર્ચામાં છે. બાબુ જેબલિયાનું પણ નામ ચર્ચામાં છે, કારણ કે તેઓ ભાજપના દિગ્ગજ નેતા છે, સંગઠનથી તેઓ અસ્તિત્વમાં આવેલા નેતા છે, એટલે તેમનું પણ નામ ચર્ચામાં છે. પરંતુ જો યંગેસ્ટ નેતાની વાત કરવામાં આવે તો જે હર્ષ સંઘવી છે તેમનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે. તેવા પણ સમાચાર છે કે હર્ષ સંઘવી છે તેમને પણ ગૃહ રાજ્યમંત્રીમાંથી હટાવવામાં આવે અને તેમને પ્રદેશ પ્રમુખનો જે પદભાર છે તે પણ સોંપવામાં આવી શકે છે. જો કદાચ હર્ષ સંઘવી ગુજરાતના જે પ્રદેશ પ્રમુખ બને ભાજપના, તો તેમનું જે ડિમોટિવેટ થઈ શકે છે, કારણ કે તેઓ એક અત્યારે ઊંચા હોદ્દા ઉપર છે. જો ગૃહમંત્રીથી તેઓ પ્રદેશ પ્રમુખ બને તો આ તેમની જે પડતી પણ કહી શકાય, કારણ કે તેઓ ઊંચા હોદ્દાથી જો પ્રદેશ પ્રમુખ બને તો આ એક શક્યતાઓ છે કે અત્યારે જે ભાજપ છે તે યુવા નેતાઓને વધારે પ્રમોટ કરી રહી છે. તો હર્ષ સંઘવી એક યુવા નેતા છે અને તેમને પણ તે પ્રદેશ પ્રમુખ બનાવી શકે છે. પરંતુ અત્યાર સુધી જે સૌથી વધારે ચર્ચામાં રહેતું નામ છે માત્ર જગદીશ વિશ્વકર્માને. જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે ઓબીસી નેતા તરીકે. ત્યારબાદ એક ધવલ પટેલનું નામ પણ ચાલી રહ્યું છે કે ધવલ પટેલને પણ જે પ્રદેશ પ્રમુખ બનાવી શકાય છે. પરંતુ અત્યારે એવી વાત છે કે માત્ર જો કોઈ દાવેદારી નહીં નોંધાવે તો માત્ર જે ઉમેદવારે દાવેદારી નોંધાવી હશે, અમદાવાદના જે નિકોલના ધારાસભ્ય છે જગદીશ વિશ્વકર્મા, તેમના દ્વારા જે પોતાના ટેકેદારો સાથે તેઓ કમલમમાં પહોંચશે અને જો તેમણે પોતાનું ફોર્મ ભરશે, પોતાનું ઉમેદવારી ફોર્મ એકમાત્ર જગદીશ
બિનહરીફ રીતે ભાજપના પ્રદેશ પ્રમુખ બનશે, પરંતુ પ્રદેશ પ્રમુખ જે પણ બનશે તેમના માથે જે અનેક એવી જવાબદારીઓ છે, અનેક એવો કાંટાળો તાજ છે હવે આ, કારણ કે ભાજપમાં પણ જે અનેક આંતરિક જુખવાદ જોવા મળી રહ્યા છે, આંતરિક કકળાટ જોવા મળી રહ્યો છે અને હવે તો ભાજપનો કકળાટ પણ ધીમે ધીમે સામે આવી રહ્યો છે. એટલે આ તમામ પરિસ્થિતિઓને ખાળવા માટે જે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ છે તેમના માથે અનેક જવાબદારીઓ બાદ આજે પ્રદેશ પ્રમુખ છે તેને એક મોટી જવાબદારી આખા પ્રદેશથી મળવા જઈ રહી છે, સાથે ભાજપ સંગઠનની પણ મળવા જઈ રહી છે. એટલે 11 વાગે જ્યારે અહીંયા જેટલા પણ ઉમેદવારોના નામ જેટલા ચર્ચાઈ રહ્યા છે તેઓ આવશે, ત્યારબાદ જે પિક્ચર છે તે સ્પષ્ટ થશે. જી તો કિંજલ, ક્યાંક ઓબીસી ચહેરાને પણ પ્રદેશ અધ્યક્ષ બનાવે તેવી ક્યાંક શક્યતાઓ જોવા મળી રહી છે, તેને લઈને શું કહેશો? જગદીશ વિશ્વકર્મા એ ઓબીસી જ નેતા છે, ઓબીસી સમાજમાંથી તેઓ તેમનું નામ છે તે સૌથી મોખરે ચાલી રહ્યું છે અને જગદીશ વિશ્વકર્મા બાદ ઓબીસી નેતાને બનાવવામાં આવે છે એક મહેશ નાયક છે. આ બંને જે ઓબીસી સમાજમાંથી આવે છે અને કોંગ્રેસ દ્વારા પણ જે પોતાના પ્રદેશ પ્રમુખ છે અમિત ચાવડા તેમને ઓબીસી સમાજમાંથી આવે છે અને તેમને બનાવવામાં આવે છે. રાહુલ ગાંધી ઘણા લાંબા સમયથી ઓબીસી ના મુદ્દાને લઈને ચર્ચામાં રહ્યા છે. કોંગ્રેસ પણ ઓબીસીને લઈને વારંવાર જે આંદોલન છે તે કરી રહ્યું છે. વારંવાર છેલ્લા ઘણા લાંબા સમયથી ગુજરાતમાં જે એક જ મુદ્દો સર્જાઈ રહ્યો છે ઓબીસીને લઈને, અને તેને જ લઈને જે આ વખતના જે ભાજપના પ્રદેશ પ્રમુખ છે, કારણ કે સી આર પાટીલ 2022માં જ્યારે જીત્યા અને ત્યારબાદ તેઓ કેન્દ્રમાં મંત્રી બન્યા ત્યારબાદથી જે તેમણે વારંવાર કહ્યું છે કે હવે નવા પ્રદેશ પ્રમુખ આવવાના છે, પરંતુ અત્યાર સુધી વરણી કરવામાં નથી આવી. તો ક્યાંક ને ક્યાંક ભાજપ છે તે પણ મૂંઝવાયેલું હતું કે કોને પ્રદેશ પ્રમુખ બનાવવા, કારણ કે દેશમાં છે અનેક એવા નેતાઓ છે કે જેમને જે પોતાની દાવેદારી નોંધાવી શકે એવા છે, પરંતુ તેમ છતાં ભાજપ છે તે અસમંજસતામાં હતું. પરંતુ હવે જ્યારે ચૂંટણી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે ત્યારે સૌથી મોખરે નામ છે કે ઓબીસી નેતા અને અમદાવાદના નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જે જગદીશ વિશ્વકર્મા છે તેમનું ચાલી રહ્યું છે. જ્યારે હવે 11 વાગે તેઓ અહીંયા પહોંચશે, તેમની સાથે કોઈ અન્ય ઉમેદવાર દાવેદારી નથી નોંધાવતો, સીધા તેઓ જે ભાજપના પ્રદેશ પ્રમુખ છે તે બનશે. બિલકુલ જી, આભાર આપનો. તો ગુજરાત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીને લઈને તૈયારીઓ છે ખૂબ જ તેજ જોવા મળી રહી છે, જેમાં આજે ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરાશે અને તેને પાછા પણ ખેંચવામાં આવશે. આજે સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે, જેમાં આજે બપોરે 3 વાગ્યાથી 4 વાગ્યા સુધી ફોર્મ ચકાસણી થશે. કમલમ ખાતે ચહલ પહલ જોવા મળી રહી છે. સાંજે 5 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજેપીના નવા પ્રદેશ અધ્યક્ષને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા. આજે બીજેપી પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે ફોર્મ ભરાશે. જગદીશ વિશ્વકર્મા બનશે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, સૂત્રો દ્વારા ક્યાંક માહિતી પણ સામે આવી રહી છે. તો પ્રદેશ અધ્યક્ષ માટે જગદીશ વિશ્વકર્મા આજે ફોર્મ ભરશે. પોતાના ટેકેદારો સાથે, પોતાના 10 ટેકેદારો સાથે મંત્રી વિશ્વકર્મા ફોર્મ ભરશે. આવતીકાલે પ્રદેશ અધ્યક્ષ પદનું મતદાન અને મતગણતરી પણ થવાની છે. પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીમાં કુલ 229 મતદાતા મતદાન કરવાના, જેમાં લોકસભા અને રાજ્યસભાના 10% સભ્યો મતદાર બનશે. વિધાનસભામાં ચૂંટાયેલા પૈકી 10% સભ્યો મતદાર બનશે. પ્રદેશ પરિષદના પ્રતિનિધિઓ પણ ચૂંટણીમાં મતદાર બનશે, તેઓ પણ મતદાન કરશે. તો કમલમમાં છેલ્લા કેટલાક દિવસોથી બેઠકનો દોર ચાલી રહ્યો હતો. આખરે તેનો અંત આવ્યો છે. બેઠકોમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ. કોણ છે જગદીશ વિશ્વકર્મા? જગદીશ વિશ્વકર્મા ભાજપના કદાવર નેતા છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ 1973ના રોજ થયો હતો. આ સાથે જ જગદીશ વિશ્વકર્માનું જે નામ અત્યારે ચાલી રહ્યું છે, સૂત્રો દ્વારા માહિતી મળી છે. વર્તમાનમાં રાજ્ય સરકારમાં રાજ્યકક્ષાના તેઓ મંત્રી પણ હતા. આ સાથે નિકોલ વિધાનસભા પરથી ધારાસભ્ય પણ હતા. કોણ છે જગદીશ વિશ્વકર્મા? જેમાં સહકાર, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો તેઓ સંભાળે છે. તો કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગો પણ તેઓ સંભાળે છે. જગદીશ વિશ્વકર્માનું નામ હાલ ચર્ચામાં છે. તેઓ પ્રદેશ અધ્યક્ષ બની શકે છે.
સૂત્રો દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ છે, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પણ તેઓએ યોગદાન આપેલું છે. તો જગદીશ વિશ્વકર્મા ભાજપના એક કદાવર નેતા છે. તેઓનું નામ પણ અત્યારે ચર્ચામાં છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ અને 1973 રોજ થયો હતો. તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને અત્યારે તેઓનું નામ પણ ચર્ચામાં જે ચાલી રહ્યું છે. સૂત્રો દ્વારા ક્યાંક માહિતી પણ મળી છે. કમલમ ખાતે ચહલપહલ પણ જોવા મળી રહી છે. નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. તો આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાયા છે. જી ઉજ્જવલ, ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળવાના છે. કમલમ ખાતે ચહલપહલ ચાલી રહી છે અને આજે ઉમેદવારી ફોર્મ પણ ભરાવાના છે. શું કહેશો? જી બિલકુલ, અત્યારે હાલ જો જોવા જઈએ તો દિવાળી પહેલા ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ અધ્યક્ષ મળી જશે અને આ ગણતરીના દિવસોની અંદર જ આ કાર્યવાહી પૂરી કરવામાં આવશે. ગઈકાલે એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. ચૂંટણી પ્રક્રિયાની જે વિગતો હતી તેને નોટિસ બોર્ડ ઉપર લગાવવામાં આવી હતી અને ઉમેદવારોના ફોર્મ ભરવાની અને પરત ખેંચવાની તેમજ મતદાન અને મતગણતરી સુધીના કાર્યક્રમની આખી રૂપરેખામાં લગાડવામાં આવી હતી અને બધા તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને આ અંગે જાણ પણ કરવામાં આવી હતી. જોકે અટકળો એવી પણ ચાલી રહી છે કે નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ અત્યારે ટોપ ઉપર ચાલી રહ્યું છે. જોકે અન્ય નામોની પણ ચાલી રહી છે. તો બીજી તરફ ઓબીસી જ્ઞાતિના ઉમેદવાર ધારાસભ્યને ભાજપ પ્રદેશ અધ્યક્ષ બનાવશે તેવી વાત પણ સામે આવી રહી છે અને આ ઓબીસી સમાજની વાતને લઈ જગદીશ વિશ્વકર્માનું નામ અત્યારે ટોપ ઉપર ચાલી રહ્યું છે. જો બિલકુલથી આભાર આપનો. તો આ સાથે જગદીશ વિશ્વકર્માનું નામ છે તે સામે આવી રહ્યું છે. સૂત્રો દ્વારા ક્યાંક માહિતી પણ મળી રહી છે. કમલમ ખાતે બેઠકોનો જે દોર શરૂ થયો હતો તે બાદ જે રીતે ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખની જાહેરાત પણ થશે, ઉમેદવારી પત્રો પણ ભરાવાના છે. સંગઠનના જૂના નેતા બાબુ જેબલિયાનું નામ પણ ચર્ચામાં છે. તો ભાજપ હંમેશા ધારણાઓથી વિપરીત ઝટકો આપવા માટે જાણીતું છે. જે નામ ચર્ચાઓમાં છે તેના બદલે કોઈ નવો ચહેરો પણ આવી શકે છે. અત્યારે સૂત્રો દ્વારા જે માહિતી મળી છે તેમાં જગદીશ વિશ્વકર્માનું નામ છે તે અત્યારે મોખરે જોવા મળી રહ્યું છે. પરંતુ લોકસભા અને રાજ્યસભાના જે 10% સભ્યો પણ મતદાર બનવાના છે. તો વિધાનસભામાં ચૂંટાયેલા પૈકી 10% સભ્યો મતદાર બનશે. પ્રદેશ પરિષદના પ્રતિનિધિઓ પણ ચૂંટણીમાં મતદાર બનશે. અત્યારે જે નામ ચાલી રહ્યું છે જગદીશ વિશ્વકર્માનું, અત્યારે ટોચ પર તેઓનું નામ જે ચાલી રહ્યું છે, પરંતુ તેનાથી કોઈ વિપરીત નામ પણ આવી શકે છે. જો એક જ ફોર્મ ભરાશે તો ઉમેદવાર બિનહરીફ જાહેર થશે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીને લઈને તૈયારીઓ છે તે ખૂબ જ તેજ જોવા મળી રહી છે. આજે ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરાશે અને પાછા ખેંચાશે. જેમાં આજે સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. તો આજે બપોરે 3 વાગ્યાથી 4 વાગ્યા સુધી ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને સાંજે 5 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. ગુજરાતના ભાજપ પ્રદેશ પરિષદના 292 સભ્ય પ્રદેશ પ્રમુખ વોટિંગથી પસંદગી કરશે. આજે 192 સભ્ય રાષ્ટ્રીય પરિષદના 29 સભ્યોની પણ પસંદગી કરશે. તો જગદીશ વિશ્વકર્મા બનશે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. તો કમલમમાં કેટલાક દિવસોથી જે બેઠકોનો દોર ચાલી રહ્યો હતો, સંગઠનના નવા નેતૃત્વ માટે ચર્ચાઓ ચાલી રહી હતી. પોતાના 10 ટેકેદારો સાથે મંત્રી વિશ્વકર્મા ફોર્મ ભરશે. ઉમેદવારોના નામ ઉપર ઉચ્ચ કક્ષાએ ચર્ચાઓ ચાલી રહી છે. ઓબીસી ચહેરાને પ્રદેશ અધ્યક્ષ બનાવાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી. પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નામ પણ હાલ ચર્ચામાં જોવા મળી રહ્યું છે. સંગઠનના જૂના નેતા બાબુ જેબલિયાનું નામ પણ ખાસ ચર્ચામાં ચાલી રહ્યું છે. જો એકથી વધુ ફોર્મ ભરાશે તો આવતીકાલે ચૂંટણી થશે. જો એક ફોર્મ ભરાશે તો બિનહરીફ જાહેર થશે. આવતીકાલે પ્રદેશ અધ્યક્ષ પદનું મતદાન અને મતગણતરી થશે. લોકસભા અને રાજ્યસભાના 10% સભ્યો મતદાન કરવાના છે. જેમાં વિધાનસભામાં ચૂંટાયેલા પૈકી 10% સભ્યો મતદાર બનશે અને પ્રદેશ પરિષદના પ્રતિનિધિઓ પણ ચૂંટણીમાં મતદાર બનશે.
ઉમેદવારોના નામ પર ઉચ્ચ કક્ષાએ ખાસ ચર્ચાઓ થઈ રહી છે। સાથે જ રાજ્યના વિવિધ વિભાગો, મોરચાઓ અને સંગઠનના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય પણ કરવામાં આવશે। તો ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીને લઈને તૈયારીઓ અત્યારે તેજ જોવા મળી રહી છે। આજે ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરાશે અને પાછા ખેંચાશે। આજે સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી ફોર્મ પણ ભરી શકાશે, જેમાં આજે બપોરે 3 વાગ્યાથી 4 વાગ્યા સુધી ફોર્મની ચકાસણી પણ થશે। કમલમ ખાતે ચહલપહલ જોવા મળી હતી, જેમાં કમલમ ખાતે મંડપ બાંધવાનું શરૂ થઈ ગયું છે। ભાજપના મુખ્ય મથકે માહોલ બદલાતો પણ ક્યાંક નજરે પડ્યો હતો। બીજેપીના નવા પ્રદેશ અધ્યક્ષને લઈને જો આજે બીજેપી પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે ફોર્મ ભરવામાં આવશે। જગદીશ વિશ્વકર્મા બનશે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, સૂત્રો દ્વારા ક્યાંક માહિતી પણ મળી છે। તો ગઈકાલથી જે તૈયારીઓ ચાલી રહી છે કમલમ ખાતે, તેના ઉપર સૌ કોઈની નજર છે। નવા પ્રદેશ પ્રમુખ મળવાના છે ગુજરાતને, અને અત્યારે જે નામો ચાલી રહ્યા છે તે ખૂબ ચર્ચામાં છે। ઓબીસી ચહેરાને પ્રદેશ અધ્યક્ષ બનાવાય તેવી પણ ક્યાંક શક્યતાઓ જોવા મળી રહી છે। પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજાનું પણ નામ ક્યાંક ચર્ચામાં। તમામ જે નેતાઓ છે તેઓના નામ હાલ ચર્ચામાં છે, પરંતુ કહી શકાય કે જગદીશ વિશ્વકર્માનું નામ જે ચર્ચામાં છે, ક્યાંક સૂત્રો દ્વારા માહિતી પણ મળી રહી છે। આજે બીજેપી પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે ફોર્મ ભરાવાના છે। 11 થી 2 વાગ્યા સુધી ફોર્મ ભરાશે। કમલમમાં ભાજપ નેતાઓની ભીડ પણ જામવાની છે। પ્રદેશ અધ્યક્ષ માટે જગદીશ વિશ્વકર્મા આજે ફોર્મ ભરશે, જેમાં બપોરે 12:30 કલાકે મંત્રી વિશ્વકર્મા કમલમ પહોંચશે। તો આ મોટા સમાચાર સામે આવ્યા છે। જગદીશ વિશ્વકર્મા 12:30 કલાકે ફોર્મ ભરશે। બીજેપીના નવા પ્રદેશ અધ્યક્ષને લઈને સૌથી મોટા સમાચાર। આજે બીજેપી પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે ફોર્મ ભરાશે। જગદીશ વિશ્વકર્મા બનશે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ। તો ક્યાંક સૂત્રો દ્વારા માહિતી પણ મળી રહી છે, અને તેઓ આજે ફોર્મ પણ ભરવાના છે। પોતાના ટેકેદારો સાથે જઈને ફોર્મ ભરશે। બપોરે 12:30 કલાકે મંત્રી વિશ્વકર્મા કમલમ પહોંચશે। તો બીજેપીના નવા પ્રદેશ અધ્યક્ષને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા, જેમાં આજે બીજેપી પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે ફોર્મ ભરાશે, જેમાં જગદીશ વિશ્વકર્મા બનશે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ। આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજીયા લાઈવ જોડાયા છે। જી મેહુલ, અત્યારે જગદીશ વિશ્વકર્માનું નામ મોખરે જોવા મળી રહ્યું છે, અને 12:30 કલાકે તેઓ ફોર્મ પણ ભરવા જવાના છે। આપને શું લાગી રહ્યું છે? જે પ્રમાણે મંતવ્ય ન્યૂઝ દ્વારા ગઈકાલે પણ કહેવામાં આવ્યું હતું કે જગદીશ વિશ્વકર્મા છે તેને પ્રદેશ પ્રમુખની જે જવાબદારી છે તે મળી શકે છે, અને આજ જે અત્યારે 24 કલાકનો ઓછો સમય થયો છે તે દરમિયાન જ તે હવે સમાચાર પણ મળી રહ્યા છે કે જગદીશ વિશ્વકર્મા છે તેઓ ફોર્મ ભરવાના છે 12:30 કલાક, એટલે વિજય મુહૂર્ત જે છે ત્યારે ફોર્મ પોતાનું જમા કરાવવાના છે। અને તેઓની સામે કોઈ પણ વ્યક્તિ ફોર્મ ભરે તેની માટે ભાજપે તો ઓપ્શન ખુલ્લા રાખ્યા છે, પરંતુ જે પ્રમાણે માહિતી મળી રહી છે કોઈ એક પણ વ્યક્તિ જે છે તેમની સામે ફોર્મ ભરવાનું નથી, એટલે કે બિનહરીફ તેઓ જે ચૂંટાવાના છે। અને સાથે જ જે પ્રમાણે મતદારો જે તેમના છે તે તમામ જે મતદારો જે મતદાન કરવાના છે તે પણ એકતરફી થવાનું છે, એટલે કે કોઈ પણ પ્રકારનું જે તકલીફ જે છે તે જગદીશ વિશ્વકર્માને નહીં પડે, અને સિંગલ લાઈન જે એક તેઓ જે જીતી જવાના છે। આ પ્રમાણે જે માહિતી છે તે હાલ કમલમ તરફથી આવી રહી છે। જગદીશ વિશ્વકર્મા છે તે હાલ સહકારિતા મંત્રી છે, સાથે સાથે તેઓ નિકોલના ધારાસભ્ય છે, અને તેઓ જે છે એક નાના પાયાના કાર્યકર્તાથી લઈને જે આવડી મોટી જે મંત્રી સુધીની જે સફર છે તેઓ તે કરી છે, પરંતુ લોકોની વચ્ચે રહેલા જે વ્યક્તિ છે અને લોકોની વચ્ચે હળતા મળતા રહે છે, અને સાથે જ તેમનો જે સ્વભાવ છે જેના લીધે લોકોમાં તેઓ વધારે પ્રિય છે। આ પ્રમાણે જે જવાબદારી છે તેઓને મળશે તો ભાજપની અંદર પણ એક જોશ અને જુસ્સો જે જોવા મળશે, કારણ કે જે પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી પ્રદેશ પ્રમુખને લઈને જે ઘણી બધી ચર્ચાઓ અને અટકળો ચાલતી હતી તેનો અંત જે છે તે આવી જવાનો છે। પરંતુ જગદીશ વિશ્વકર્માનું નામ હાલ ખૂબ જ મોખરે ચાલી રહ્યું છે, એટલે કે જગદીશ વિશ્વકર્મા છે તે જ પ્રદેશ પ્રમુખ બનશે તે પૂરેપૂરી શક્યતા હાલ જોવા મળી રહી છે। બીજા 3 થી 4 જે નામો ચાલી રહ્યા છે તે પૈકી ઓબીસી નેતા જો ભાજપ મૂકે તો જગદીશ વિશ્વકર્માનું નામ ફાઇનલ ગણાય। જી બિલકુલથી જાણકારી આપવા બદલ આભાર આપનો।
તો આજે બીજેપી પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે ફોર્મ ભરાવાના છે. ઉમેદવારી પત્ર ભરાશે, જેમાં જગદીશ વિશ્વકર્મા બનશે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ. સૂત્રો દ્વારા માહિતી મળી છે. પ્રદેશ અધ્યક્ષ માટે જગદીશ વિશ્વકર્મા આજે ફોર્મ ભરશે. બપોરે 12:30 મંત્રી વિશ્વકર્મા કમલમ પહોંચશે. કમલમ ખાતે જમાવડો જોવા મળશે નેતાઓનો. બીજેપીના નવા પ્રદેશ અધ્યક્ષને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા. તો આજે બીજેપી પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે ફોર્મ ભરાવાના છે.